નેશનલ હાઈવે પર જાડેશ્વર ચોકડી ખાતે મુસાફરો માટે કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે મુસાફરોને ભારે હાડમારી ઉઠાવવી પડી રહી છે। રોડ પર જ બબડતા તાપમાં લોકોને વાહનની રાહ જોતા ઊભા રહેવું પડે છે અને ક્યારેય ટ્રક, ટેમ્પો કે મારુતિ વાહન જેવા ગેરકાયદેસર રીતે મુસાફરી વહન કરતા વાહનોનો સહારો લેવો પડે છે। નેશનલ હાઈવે પર ભરૂચ જાડેશ્વર ચોકડી ખાતે એક એવું સ્થાન છે જ્યાં સૌથી વધુ વાહનો અને મુસાફરોનો ધસારો જોવા મળે છે। ભરૂચથી વડોદરા તરફ જતા મુસાફરોનો પ્રવાહ વધુ હોય છે। જાડેશ્વર ચોકડીથી ભરૂચ તરફ આવવાના માર્ગ પર એક એસટી સ્ટેન્ડ છે, પરંતુ નેશનલ હાઈવે પર એક પણ સ્ટેન્ડ નથી। ત્યાંથી છેક નર્મદા ચોકડી પર બસ સ્ટેન્ડ છે, પરંતુ જાડેશ્વર ચોકડી પર મુસાફરોનો કાફલો વધુ હોય છે। બસ સ્ટેન્ડ ન હોવાને કારણે મુસાફરોને રોડને અડીને જ વાહનોની રાહ જોતા ઊભા રહેવું પડે છે। ચોમાસા અને ઉનાળા દરમિયાન તો મુસાફરોની હાલત કફોડી થઈ જાય છે। બળબડતા તાપમાં મુસાફરોને કલાકો સુધી વાહનોની રાહ જોવી પડે છે। સરકારી બસોના રૂટ ઓછા હોવાથી અને લોકલ બસો પણ ઓછી હોવાથી વડોદરા તરફ જતા મુસાફરોને અન્ય વાહનોનો સહારો લેવો પડે છે। નેશનલ હાઈવે પર દોડતી ટ્રકો અને ટેમ્પા સહિતના વાહનોમાં મુસાફરી પણ કરે છે, જે ક્યારેક જીવલેણ પર સાબિત થાય છે। ત્યાં આમ પબ્લિક માટે એક પિકઅપ સ્ટેન્ડની ખાસ જરૂર છે, કારણ કે લોકો તાપની અંદર અવારનવાર મુસાફરી કરવાની ઉનાળાની અંદર જરૂર હોય છે અને આટલી સખત ગરમીની અંદર એક સ્ટેન્ડની ખાસ જરૂર છે। તો માટે અમે તંત્ર પાસે એવી આશા રાખીએ છીએ કે અહીંયા સ્ટેન્ડની વ્યવસ્થા કરી આપે કે જેથી પેસેન્જરોને અગવડ ના પડે અને આટલી સખત ગરમીની અંદર લોકો હેરાન ના થાય, એના માટેની તંત્ર પાસે અમારી અપેક્ષા છે કે અહીંયા સ્ટેન્ડની વ્યવસ્થા કરી આપે। બાયપાસ સવારે 4 કલાક ઉભા રહેવા છતાં કોઈ પણ બસનું ટાઈમિંગનું કોઈ ઠેકાણું નથી। પ્લસ અહીંકણા ગરમીના આટલા પ્રકોપમાં કોઈ ગવર્મેન્ટ તરફથી કોઈ સૂચના શેડની કે એવી કોઈ બી, અને પ્લસ અહીંકણા આજે પ્રાઇવેટ વ્હીકલવાળા છે અને એ લોકોના ભાડા એટલા વધારે હોય છે કે જેના કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં ત્યાં મુસાફરી કરી શકતી નથી। તો ગવર્મેન્ટને એટલું જ કહેવામાં આવશે કે આ ભરૂચ બાયપાસ પાસે પબ્લિકને રાહત મળે એવી કોઈ સુવિધાઓ કરવામાં આવે। ઘણી વખત રોડ સાઇડ પર ઊભા રહેલા મુસાફરોને વાહનોએ અડફેટમાં લેવાના બનાવો પણ બન્યા છે। જાડેશ્વર ચોકડી પર સરકાર દ્વારા બેસવાની કે વાહનની કોઈ સુવિધા ઊભી ન કરાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે। અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।